રાજકોટના મેયર સરકારી ગાડી લઈ અને ફરવા નીકળી ગયા. એ સમાચાર તો ઘણા દિવસથી છાપામાં ચાલે છે. પહેલા તો રાજકોટના મેયરે ના પાડી દીધી, નનૈયો કર્યો કે ના ભાઈ ના, એવું કંઈ નથી, આમ છે તેમ છે, સરકારી ગાડી નથી. પછી ફોટા આવ્યા એટલે એણે કીધું કે ભાઈ ના ના, હું તો આનું સરકારી ભાડું ભરવાની છે. પછી પાછો બહુ વિરોધ થયો તો એવું નક્કી થયું કે હવે તો માર્કેટ રેટ પ્રમાણે ભાડું ભરી દેશે. એટલે હવે તો જાણે રાજકોટના બધા જ ભાજપિયાઓ અને ભાજપના મેયર રાજકોટની અને ગુજરાતની જનતા ઉપર ઉપકાર કરતા હોય એવી રીતે વાત કરે છે કે હવે તો માર્કેટ રેટ પ્રમાણે, એટલે કે પર કિલોમીટરે 20 રૂપિયા ચાર્જ ભરવા હું તૈયાર છું. જાણે કે બહુ મોટો અહેસાન આપણા ઉપર કરે છે. મૂળ પ્રશ્ન એ છે જ નહીં. કોંગ્રેસના મિત્રોને પહેલેથી સમજણની કાયમ અભાવ છે અને એટલે 40 વર્ષથી એ લોકો કંઈ ઉકાળી શકતા નથી. એણે માંગણી કરી કે માર્કેટ રેટ પ્રમાણે પૈસા ભરી દો, અને પછી ભાજપવાળા જાણે મોટો ઉપકાર કરતા હોય એમ હવે અમે માર્કેટ પ્રમાણે 20 રૂપિયા પર કિલોમીટર ભરવા તૈયાર છીએ, હું તૈયાર છું, હું તૈયાર છું. પછી ભાજપની આખી ટોળકી ચાલુ પડી ગઈ કે બધા અમે તૈયાર છીએ. પ્રશ્ન એ નથી કે તમે 2 રૂપિયા લેખે પૈસા ભરશો કે 20 રૂપિયા લેખે ભરશો. પ્રશ્ન એ છે કે રાજકોટના કોઈ સામાન્ય વિસ્તારમાં રહેતા માણસના લગ્ન હોય અને પર કિલોમીટરે 40 રૂપિયા આપીને લગ્નના વરઘોડામાં ગાડી લઈ જાવીશ. મેયર લખેલું આમ મોટું પાટિયું આવે, સાયરન બાયરન હોય તો એ આવે, સરકારી નંબર પ્લેટ હોય, સરકારી ડ્રાઈવર સાથે. મારે પોતાને 40 રૂપિયા પર કિલોમીટરે લગ્નમાં ગાડી જોતી છે, આપશો? માર્કેટ રેટ માટે, માર્કેટ રેટ પ્રમાણે પૈસા ભર્યા કે ન ભર્યા એ પ્રશ્ન જ નથી. ગાડીનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે એ મોટો પ્રશ્ન છે. માર્કેટ રેટ કરતા 10 રૂપિયા વધુ આપીને મારે ફરવા જવું સાપુતારા, 30 રૂપિયામાં મારે પર કિલોમીટર 30 રૂપિયા મારે સાપુતારા ફરવા જવું. આપશે રાજકોટના મેયરની ગાડી? 20 ભર્યા, 30 ભર્યા, 40 ભર્યા એ પ્રશ્ન જ નથી. ગાડી ક્યાં વપરાય છે એ મોટો પ્રશ્ન છે. ભાજપવાળા અને ટોળકી આખી અભણ છે, એનું નેતૃત્વ તે એકદમ ઓછું ભણેલ માણસો કરે છે. અને કોંગ્રેસવાળાને ભગવાને પહેલેથી બુદ્ધિ મર્યાદામાં જ આપેલી છે. એને ખબર નથી કે મૂળ પ્રશ્ન 20 રૂપિયા, 10 રૂપિયા, 2 રૂપિયા નથી. મૂળ પ્રશ્ન એ છે કે ગાડી કઈ છે અને એ વપરાય છે ક્યાં. આપણને અંતિમ રથ આવે, માણસ ગુજરી જાય પછી સ્મશાને લઈ જવા માટે મોટા શહેરોમાં અંતિમ રથ હોય. અંતિમ રથ મફત આપે તો કોઈ જાનમાં લઈ જાય? કે ભાઈ મફત, ડ્રાઈવરે મફત, ડીઝલે મફત, તમારે જેટલી ગાડી ફેરવી હોય એટલી ફેરવો, લગ્નમાં લઈ જાઓ, સ્નેહ મિલનમાં, સમૂહ લગ્ન, લઈ જશે કોઈ? એ અંતિમ રથ છે. એ લગ્નમાં મફતમાં ન લઈ જવાય. એમાં સરકારી ગાડી છે, પર કિલોમીટર 20 રૂપિયા નહીં 200 રૂપિયા ભરીને પણ એને સરકારી કામ સિવાય રાજકોટની બહાર નથી લઈ જવાની. એના બદલે ભાજપને આખી ટોળકી જાણે મોટું અહેસાન કર્યું હોય રાજકોટ ઉપર 20 રૂપિયા આપીને. હજુ આપ્યા નથી આપ્યા ખબર નથી, પણ 20 રૂપિયા લેખે ચાર્જ ચૂકવવા માટેની જે તૈયારી બતાવી છે એ તો બહુ મહાન આપણા ભારત ઉપર અહેસાન છે રાજકોટના તમામ ભાજપિયાઓનો. મારી વિનંતી છે કે હવે રાજકોટના મેયરની ગાડી પર કિલોમીટરે 20 કે 25 કે 30, 35, 40માં આખા ગામને ભાડે આપવાનું ચાલુ કરી દો. માર્કેટ રેટ કરતા 10 રૂપિયા વધુ. મારે એ ગાડી લઈને સાપુતારાએ જવું છે અને 2-3 જગ્યાએ દર્શન કરવા જવું છે, થોડુંક દરિયાકાંઠે ફરવું છે, અને 4-5 ભાઈબંધોના લગ્ન છે, એને આમ લગ્નમાં વરરાજા તો એમાંય રાજા કહેવાય, મેયરની ગાડીમાં બેસાડવો છે, અને જાન લઈને જવું છે અને વળતા જાન પાછી લાવવી છે વરઘોડિયા સાથેની. આપો 40 રૂપિયા પર કિલોમીટર લેખે ભાડે મેયરની ગાડી. હાલી શું નીકળ્યા છો અહેસાન જતાવા. અને કોંગ્રેસના મિત્રોને વિનંતી છે, પ્રશ્ન ન પૂછતા આવડે તો કોઈ ગમે એ ભણેલા મારી જેવા માણસને એકવાર પૂછો કે આમાં મુદ્દો માર્કેટ રેટ પ્રમાણે ચાર્જ ભરવો એ છે કે મુદ્દો વાહનનો શું વપરાશ થયો છે એ છે. એવું ક્યારેક પૂછો, સલાહ સૂચન લેવામાં નાના નહીં થઈ જાવ. ન ખબર પડતી હોય 10 વખત પૂછો, કોઈક ડાયોમાંના સલાહ આપશે. યોગ્ય મુદ્દા ઉઠાવો, લોકો ગુમરાહ ન થાય એવો મુદ્દો ઉઠાવો. ભાજપના લોકો ચાર્જ ભરવા તૈયાર છે કે નહીં એ મુદ્દો નથી. ચાર્જ માર્કેટ રેટ પ્રમાણે ભરશે કે સરકારી પ્રમાણે ભરશે એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે સરકારી ગાડી કયા કામમાં વાપરવાની હતી ને કયા કામમાં વપરાય. જો હવે સરકારી ગાડી કોઈ પણ કામમાં વાપરી શકાય એમ હોય તો હું બધાને વિનંતી કરું છું કે મેયરની ગાડી તમારે ત્યાં આવતા લગ્ન, પ્રસંગ, શ્રીમત, આ તે કોઈ પણ કાર્યક્રમ માટે તમારે